શ્રી ગુરુદેવ દત્ત. સમયની ફ્રીક્વન્સી ને ગ્રહોના વાઇબ્રેશન એટલા સ્પર્શ કરે છે કે મને થયું કે તમારી સાથે એક સંવાદ કરી લો. જે ફ્રીક્વન્સી અત્યારે એક્ટિવ છે એમાં જે કંઈ પણ વિશ્વમાં પરિસ્થિતિ છે, ભારત જે કંઈ કરવા જઈ રહેલું છે, ભારતમાં જે કંઈ થઈ રહેલું છે, એના માટે મેં મારા મિત્રોને કહ્યું હતું બધાને કે જૂનની 10 તારીખ સુધી કોઈ પણ નવી શરૂઆત કરવી નહીં, બિનજરૂરી ક્યાંય ફરવા જવું નહીં. વિદેશમાં પણ તમારી પર ફરવા જાઓ તો એટેક થઈ શકે છે. પહાડો, ઝરણા, નદી, સરોવર, ડેમ, દરિયાથી દૂર રહો. હે પરમાત્મા, પણ જૂનની 10 તારીખ સુધીમાં જે પરિસ્થિતિ, જે લેવલનું વોર, જે લેવલનું ભારત એક્શન લેવા જઈ રહ્યું છે અને એને જે દિશા અને દશા જૂનની 10 તારીખ સુધીમાં મળશે, એમાં અગ્નિદાહ આપવા જઈ રહેલું છે. જુલાઈ મહિનાથી જે 4-5 મહિનાનું ગ્રહમાન છે એ પરિસ્થિતિને ઓર વિચલિત કરી શકે છે. સમય બહુ ખરાબ છે ભાઈઓ. તન મન ધનથી સજ્જ રહો, બહુ સાવધ રહો. ભારત જે એક્શન લેવા જઈ રહ્યું છે એના પ્રત્યાઘાત પર નજર રાખો. પણ ઇન્ડિયામાં કે વિદેશ ફરવા તો જાવ જ નહીં, તો ઇન્ડિયામાં પણ ક્યાંય પણ જાઓ, તોરાઓથી દૂર રહેજો. સિનેમાગૃહમાં પણ કંઈ થઈ શકે છે. તમે ક્યાંક ગાર્ડનમાં ફરવા ગયા ત્યાં કંઈ થઈ શકે છે. ક્યાંક મેળો લાગ્યો હોય ત્યાં કંઈ થઈ શકે છે. ટ્રેનમાં કંઈ થઈ શકે છે. બસમાં કંઈ થઈ શકે છે. ગ્રહમાનની ફ્રીક્વન્સી બહુ તીવ્ર છે જૂનની 10 સુધી, પણ એને ઓર વધારશે જુલાઈ 15થી. તમારા ખાતાઓ પર, બેંકો પર, તમારા બિઝનેસ પર, તમારે ફેસબુક આઈડી પર, ઇન્સ્ટાગ્રામ આઈડી પર સાયબર એટેક થઈ શકે છે. તો બેંકની પાસબુકના ફિઝિકલ કોપી કરાવી લેજો. તમારા લોકરોમાં જે પૈસા હોય, તમારી બેંકમાં જે ડિપોઝિટ હોય, એની લેવડ દેવડ હોય, એની ફિઝિકલ કોપી કઢાવી લેજો. અને કોઈ પણ વ્યવહાર કરતાં પહેલાં 10 વાર વિચારજો ઓનલાઈન કરો તો, કે ક્યાંક તમારો એકાઉન્ટ હેક તો નથી થઈ ગયું ને. કોઈ પણ મેસેજનો જવાબ આપો, કોઈ પણ વોટ્સઅપ મેસેજનો જવાબ આપો. બી કેરફુલ. સૌથી વધારે સાયબર હુમલાના ભોગ થવા આપણે જઈ રહેલા છે. આપણા આક્રમણનો વિવિધ રૂપે, આતંકવાદી રૂપે, વિવિધ આતંક રૂપે આપણી ઉપર એટેક થઈ શકે છે. એટલે આપણે ઘર બેઠા પણ આ લોકોના હુમલાઓના ભોગ બની શકીએ છીએ. એવો ગ્રહમાન અહેસાસ કરાવે છે. ગવર્મેન્ટની સાઇટ હેક થઈ શકે છે. મલ્ટીનેશનલ આપણી જે કંપનીઓ છે મોટી મોટી, એની બધી સાઇટ હેક થઈ શકે છે.
તમારા બેંક અકાઉન્ટ, તમારી બેંક હેક થઈ શકે છે, એટીએમ હેક થઈ શકે છે, તમારા મોબાઈલ હેક થઈ શકે છે. જેટલી પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ તમે વાપરો છો એ બધી વસ્તુ હેક થઈ શકે છે. ચીન અને તુર્કી પણ હથિયાર મોકલી રહેલું છે. બની શકે છે કે ભારતને ઇઝરાયલની જેમ ઇઝરાયલ ગાઝામાં વ્યસ્ત છે એમ ભારતને પાકિસ્તાન હાથે બિઝી કરી દેવામાં આવે. આ બધા જ સિનારીઓ એ દિશામાં જઈ રહેલા છે કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન અને બાકીના મુસ્લિમ કન્ટ્રીઓ સાથે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ફાઇટ તરફ જઈ રહ્યું છે. મેં આગળ પણ કહ્યું હતું ને આજે પણ કહ્યું છે કે પરિસ્થિતિ જ એવી નિર્માણ કરી દેવામાં આવશે કે રાષ્ટ્ર પ્રથમ, નાગરિકોનું હિત પ્રથમ. એના માટે ભારતે હથિયાર ઉઠાવવા જ પડશે અને આ રણયુદ્ધમાં આવવું જ પડશે. કહ્યું જ હતું કે પરિસ્થિતિ એવી નિર્માણ કરી દેવામાં આવશે કે આ લોકો ભારતને પણ ત્રીજા વિશ્વયુદ્ધના એક ભાગમાં ઘસડી જવા માગે છે અને આપણી પાસે હવે કોઈ રસ્તો નથી એવું દેખાઈ રહેલું છે. ભારતની એક્શન અને એનો રિપ્લાય પાકિસ્તાનનો જૂન 10 સુધી કેટલી તીવ્રતાથી ચાલે છે અને પછી એ પરિસ્થિતિને જુલાઈથી એવા ગ્રહમાન નિમિત્ત થવા જઈ રહેલા છે. તો આ વોર ઓક્ટોબર, નવેમ્બર સુધી ખેંચાઈ શકે છે. પરિસ્થિતિ હું આપણી જ નથી વાત કરતો, આખા વિશ્વની પરિસ્થિતિ ઓક્ટોબર, નવેમ્બર સુધી બહુ કપરી થઈ શકે છે. બી રેડી એન્ડ બી કેરફુલ. એક શોર્ટ મેસેજ. પૈસા બચાવો, અનાજ ભરાવો. વરસ 2 વર્ષ માટે આપણે માનો કે ઘરનું ખાવું પડે એ રીતે સજ્જ થઈ જાઓ. ભલે આપણે નોકરી ધંધા પણ ચાલુ રહી, પણ પરિસ્થિતિ એવી રહેશે ભાઈ કે હવે તમારી પાસે પૈસા હશો, ઘરમાં અનાજ હશે તો તમે ફાવશો. અને હજુ પણ મારા મિત્રોને કહું છું કે જે લોકો પણ કંઈક નવી શરૂઆત કરવા જાય છે, નવા બિઝનેસની સ્થાપના કરવા જાય છે, નવી કોઈ લોન લેવા જાય છે, લગ્નોના ખર્ચા, શુભ અશુભ પ્રસંગોના ખર્ચા, આ બધા પર હમણાં બ્રેક મારો. નવેમ્બર 2025 પછી વિચારીને ત્યાં સુધી સમય બહુ કઠિન છે. એની ફ્રિકવન્સી એટલી બધી મને મારાથી બોલાતું પણ નથી. ચાલો ત્યારે મળીએ. સંજય ગોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. ગુરુદેવ દત્ત. બી કેરફુલ, બી કેરફુલ, બી કેરફુલ. આ લોકો ભારતને અંદરથી પણ હળગાવી દેવા માંગે છે, એટલે જ આપણા સરકારનો આ બાંગ્લાદેશીઓ પર એક્શન ચાલુ થયું છે. સરહદ પર હળગાવવા માંગે છે ને આવી જ પરિસ્થિતિ એ લોકો યુરોપ, અમેરિકાની પણ કરી દેવા માંગે છે. સો બી કેરફુલ. ગંભીરતાથી આજના મારા શબ્દો લેજો. પરમાત્માના ઈશારા બહુ નેટ નથી, ડરાવતો નથી, પણ સમયની જે ફ્રિકવન્સી છે, જે હું મેસેજ કરી રહ્યો છું, પરમાત્માના જે વાઇબ્રેશન છે એ તમારી સાથે વહેંચું છું. શ્રી ગુરુદેવ દત્ત.